નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વાતાવરણમાં મોટો ગોટાળો થઈ રહ્યો છે। જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હીટવેવ વચ્ચે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે। નવી આગાહી અનુસાર વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે 14 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, તો ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાની પણ શક્યતા છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ આકરી ગરમી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, તો ગરમીના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ પર આપ્યું છે। તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને કચ્છમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે, તો સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્રીજા અને ચોથા દિવસે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે। ગુજરાતમાં હાલમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે। આ ગરમ પવનોના લીધે તાપમાનમાં વધારો થયો છે અને હીટવેવની શક્યતાઓ વધી ગઈ છે, તો ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, તો દરિયાકાંઠા વિસ્તારો માટે પણ યલો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। ત્યારે હવામાન નિષ્ણાંતે કહ્યું હતું કે 9 માર્ચ 2025ના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો જશે, એટલે આજથી લઈને 13 માર્ચ 2025 સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેશે અને યલો એલર્ટ જેવો માહોલ જોવા મળશે। ત્યારે ક્લાઇમેટ ચેન્જના કારણે સરેરાશ વૈશ્વિક તાપમાન વધ્યું છે। હોળી પહેલા જ હીટવેવની અસર જોવા મળી રહી છે। મે અને જૂનમાં ગરમી રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અત્યારે ઉત્તર ભારત પરથી એક વેસ્ટ ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જ્યારે દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનની અસ્થિરતા સર્જાઈ રહી છે। આગામી દિવસોમાં આ અસ્થિરતા વધારે મજબૂત બનશે, જે કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, જે આગળ જતા લો પ્રેશરની કેટેગરી સુધી જઈ શકે છે।